મારી ઉંમર 24 વર્ષની છે અને મારી ઊંચાઈ 5 ફૂટ 11 ઇંચ છે. મારા મિત્રના લગ્નમાં ગયો હતો. હું ત્યાં ગયો અને મારા મિત્રના લગ્ન પછી અમે બધા ઘરે આવ્યા. તે દિવસે રાત્રે હું ખૂબ જ થાકી ગયો હતો અને મેં ઘરે કહ્યું હું કાકી ઘરે સૂઈ જઈશ. કાકીને બોલાવીને ગેટ ખોલ્યો કે તરત જ કાકીએ કહ્યું, તમે નશામાં આવ્યા છો. મેં ધ્યાન ન આપ્યું અને રૂમમાં જઈને સૂઈ ગયો. જ્યારે મને તરસ લાગી ત્યારે મેં જોયું કે હું મારી કાકીને ચોંટીને સૂઈ રહ્યો હતો. મેં આ તરફ વધુ ધ્યાન આપ્યું નહીં કારણ કે મારી સૂવાની આદત આ રીતે હતી. હું પાણી પીવા ગયો પછી હું ફરીથી સૂઈ ગયો. મેં મારો હાથ કાકીની કમર મૂક્યો કે તરત જ કાકીએ પૂછ્યું કે શું થયું. મેં કહ્યું કંઈ નહીં આંટી, એમ કહીને સૂઈ ગયો. મેં જોયું કે મારો હાથ કાકીની સલવારમાં હતો, પણ કાકીએ કંઈ કહ્યું નહીં. પછી સવાર પડી અને હું નહાવા ગયો. મને લાગ્યું કે મારી કાકીને કદાચ મારી પ્રવૃત્તિ વિશે ખબર નહીં હોય. મારી ટ્રેન 1 કલાક પછી હતી. મેં જોયું કે કાકા દેખાતા ન હતા અને ગઈ કાલે પણ મેં કાકીને પૂછ્યું ન હતું. હવે જ્યારે મેં પૂછ્યું કે કાકા ક્યાં ગયા છે, તો કાકીએ કહ્યું કે તે બહાર ગયા છે અને 3-4 દિવસ પછી પાછા આવશે તો તારે અહીં રોકાવું હોય તો રોકાઈ શકે છે. પછી તારા કાકા આવે પછી તેને મળીને ઘરે જઈ શકે છે. કાકીએ આવું કહ્યા બાદ હું ખુશ હતો. આજે હું મારી ટિકિટ કેન્સલ કરીશ અને આજે સાંજ મારા માટે યાદગાર બની જવાની છે. કાકીને હું ખૂબ પ્રેમ કરવા લાગ્યો. તેની સાથે મને ક્રિકેટ રમવાનું મન થતું હતું. હું રાતની રાહ જોઈ રહ્યો હતો. રાત્રે કાકી બ્લેક નાઇટી પહેરીને સૂતા હતા. તેમાંથી તેનું ફિગર બહાર દેખાતું હતું. તેને જોઈને મારો પોપટ ઊભો થઈ ગયો. હું તેની બાજુમાં જઈને સૂઈ ગયો. પછી ધીમે ધીમે કાકીની કમર ઉપર હાથ મૂક્યો અને ધીમે ધીમે તેની ગુફામાં ખંજવાળવા લાગ્યો. કાકી ભાન ભૂલી ગયા હતા. મેં તેની ગુફાને લાલ કરી દીધી હતી. કાકી બોલ્યા, હવે બેટા રહેવાતું નથી, તારા પોપટને જલ્દી મારી ગુફામાં નાખ. પછી મેં મારો પોપટ કાઢ્યો અને કાકીના હાથમાં આપ્યો અને તે મસાજ કરવા લાગી. પછી મેં કાકીને બેડ ઉપર વાકી વાળી મારો 11 ઇંચનો પોપટ બરફ સાથે ઘાલ્યો. આંટી ચિલ્વતી રહી અને હું મજા લેતો રહ્યો. આંટી બોલી, બેટા હજી જોરથી મજા આવે છે. પછી મેં મારી ઝડપ વધારી અને કાકીને ઘોડી બનાવીને 2 કલાક સુધી લબલબાવી. પછી કાકીની ગુફામાંથી પાણીનો ફુવારો થયો અને તે કહેવા લાગી, બસ કર, હવે કૂવો કરી નાખ્યો. હું મારો પોપટ હલાવીને જ્યુસ કાઢી રહ્યો હતો અને કાકી બધું સાફ કરી રહ્યા હતા. અમે ફ્રેશ થાયને એકબીજાને ચોંટીને સૂઈ ગયા અને હું અહીં 3 દિવસ રોકાણો અને રોજ રાત્રે અમે સંતોષકારક ક્રિકેટની રમત રમતા. તો મિત્રો, મારી આ સત્ય ઘટના તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર. ટેક કેર મિત્રો.